સો ધ્વનિતે મારી ઓપીડીમાં આવીને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મને કીધી કે પાર્થભાઈ આ છે ને લવ મેરેજ કરો ને તો વાઈફને આપણી વેલ્યુ જ નથી રહેતી. આના કરતાં અરેન્જડ મેરેજમાં હસબન્ડ્સ એમની વાઈફ કરતાં 10 ગણું રિસ્પેક્ટ મળે છે. આ તો મને લાઇટલી લે છે બહુ જ. એટલે ઘણી બધી વાર આપણને થાય કે ઇઝ ધેર એની ડિફરન્સ રિલેશનશિપ મેરેજનું લવ અને અરેન્જડ મેરેજમાં? આમાં શું છે કે રિસ્પેક્ટ એ કોઈ વ્યક્તિ કે કોઈ સંબંધને કારણે નથી આવતું. રિસ્પેક્ટ તમે અર્ન કરી તમે કમાન્ડ કરો છો. રિસ્પેક્ટ એ કોઈ ડેઝિગ્નેશનને આપવામાં આવતો કોઈ પગાર કે કોઈ ફરજ નથી. એ તમારે કમાવાનું હોય છે. તમે લવ મેરેજમાં હો કે અરેન્જડ મેરેજમાં, તમે તમારા પાર્ટનરને રિસ્પેક્ટ પોતે આપી શકતા હો, તમે એની બાઉન્ડ્રી સમજી શકતા હો, તમે એને ઇન્વેડ કર્યા વગર એની સ્પેસીસ આપી શકતા હો, એ પણ તમને આ બધી વસ્તુ સામે આપી શકતી હોય. તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વર્ક લાઈફ બેલેન્સ, ઘરના પાવર બેલેન્સીસ, અલગ અલગ થતા ટસલ્સને સમજી શકતા હો, તો તમે ગમે તેવા લગ્નમાં હો, તમારી વાઈફ તમને રિસ્પેક્ટ ચોક્કસ આપવાની છે. પણ ઘણી બધી વાર શું થાય છે કે લવ મેરેજમાં બધી જ પ્રોમિસીસ આપેલો છોકરો જ્યારે હસબન્ડ બને છે ને ત્યારે ટિપિકલ પેટ્રિયાર્કિકલ મેલ થઈ જાય છે. એટલે એને એમ લાગવા માંડે છે કે ઘરે આવેલી મારી વાઈફે લગ્ન પહેલાં ભલે ગર્લફ્રેન્ડ તરીકે મને મળવાનું હતું અને ખાલી કોફી પીવાની હતી, પણ હવે એણે મારે માટે ચા મૂકવી જ પડશે. મારે ઘરના કોઈ કામ કરવાની જરૂરત હોતી જ નથી કારણ કે હું પુરુષ છું. મારી જવાબદારીમાં એણે મને મદદ કરવી પડે પણ એના કામમાં મારે મદદ કરીને એ સ્તરે નીચે પડવાની જરૂરત નથી. મતલબ તમે તમારા પાર્ટનરને રિસ્પેક્ટ ના આપ્યો. તમારા કામ ઇમ્પોર્ટન્ટ છે પણ એના કામમાં તમે ઇન્વોલ્વ થાવ તો તમે નીચા થઈ જાઓ છો. જો આવું કરો તો તમે લવ કે અરેન્જ જે પણ મેરેજમાં તમને રિસ્પેક્ટ નહીં મળે. અગેન પ્રોબ્લેમ મેરેજમાં કે સંબંધમાં નથી હોતી, પ્રોબ્લેમ વ્યક્તિના માનસિકતામાં હોય છે, જેના કારણે કાં તો રિસ્પેક્ટ અર્ન કરશે કાં તો ગુમાવી દેશે.